નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું આપણું સેમેસ્ટર 2નું પેપર નંબર કેમેસ્ટ્રીનું CCCH 201 કેમેસ્ટ્રી. વિદ્યાર્થી મિત્રો, જનરલી આપણે અત્યાર સુધી તો ઝૂમ ક્લાસ લેતા હતા, પણ ટેકનિકલ ઇસ્યુ એટલે કે નેટવર્ક ઇસ્યુના લીધે હું તમને હવે મારા જે લેક્ચર છે એ તમને યુટ્યુબ ઉપર મોકલીશ. બરાબર છે? તો આપણો જે ત્રીજો યુનિટ આપણે જે ચાલુ કર્યો હતો, રાસાયણિક ગતિશાસ્ત્ર એટલે કે કેમિકલ કાઇનેટિક્સ, તો આજે હું તમને આપણે રિવિઝન કરી દઈએ કે આપણે કેટલા સુધી ચાલ્યું છે. બરાબર છે? તો સૌ પ્રથમ આપણે સિલેબસની ચર્ચા કરીએ. તો સિલેબસમાં જેમ આપણે એમ કીધું હતું કે ઇન્ટ્રોડક્શન ઓફ ફોલોઈંગ ટર્મ, તો કઈ ફોલોઈંગ ટર્મ આપણે જોવાની છે? તો કે ભાઈ રેટ ઓફ રિએક્શન આપણે જનરલી જોઈ ચૂક્યા છીએ કે જેને આપણે શું કહીએ છીએ? પ્રક્રિયા દર. બરાબર છે? પછી ઓર્ડર ઓફ રિએક્શન, ઓર્ડર એટલે કયા ક્રમની આપણી પ્રક્રિયા થશે, પ્રથમ ક્રમની છે, બીજા ક્રમની છે કે દ્વિતીય ક્રમની છે. તો એ છે આપણો પ્રક્રિયા ક્રમને આધારે કઈ પ્રક્રિયા થાય છે, કે પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ કે તૃતીય ક્રમ. ત્યારબાદ આપણે જોવાનું છે મોલેક્યુલારિટી એટલે આણ્વિકતા. આપણે જોયું કે આપણી પ્રક્રિયા એક આણ્વીય છે, દ્વિઆણ્વીય છે કે ત્રિઆણ્વીય છે. ત્યારબાદ આપણે જોઈશું રેટ ઇક્વેશન ફોર સેકન્ડ ઓર્ડર રિએક્શન, એટલે સેકન્ડ ઓર્ડર એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે A બરાબર B હોય, એટલે કે બંને પ્રક્રિયકોની સાંદ્રતા સમાન હોય ત્યારે, અને બંને પ્રક્રિયકોની સાંદ્રતા અલગ અલગ હોય એટલે કે A ઇઝ નોટ ઇક્વલ ટુ B, એ વખતનું આપણે ઇક્વેશન જોવાનું છે. અને ત્યારબાદ છે કેરેક્ટરિસ્ટિક ઓફ સેકન્ડ ઓર્ડર રિએક્શન એટલે કે દ્વિતીય ક્રમની લાક્ષણિકતાઓ. આ બધું જે છે એ આપણે સેકન્ડ ઓર્ડર રિએક્શન એટલે કે આપણી આ જે છે આપણી દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં આપણે જોઈશું. ત્યારબાદ તમારે જોવાનું છે રેટ ઓફ થર્ડ ઓર્ડર રિએક્શન એટલે કે તૃતીય ક્રમની પ્રક્રિયા માટેનું વેગ અચળાંકનું સમીકરણ, અને કેરેક્ટરિસ્ટિક ઓફ થર્ડ ઓર્ડર રિએક્શન એટલે કે તૃતીય ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું સમીકરણ અને એની લાક્ષણિકતાઓ. આમાં એક રહી ગયું છે તમારા સિલેબસમાં, તો કે ભાઈ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન એન્ડ એની કેરેક્ટરિસ્ટિક એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા અને એની લાક્ષણિકતાઓ. અને ત્યારબાદ આપણે જોઈશું એના દાખલા એટલે કે ન્યુમેરિકલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, તમારો જે આ ત્રીજો યુનિટ છે એ 2 પાર્ટમાં ડિવાઈડ થયેલો છે, પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ A જે છે એમાં આપણે આ બધું જોઈશું, કેમિકલ કાઇનેટિક. અને ત્યારબાદ જે પાર્ટ B જે છે આપણે ભણવાનો છે એ છે ન્યુક્લિયર કેમિસ્ટ્રી. એટલે કે જ્યારે આપણે પાર્ટ A પતશે ત્યારબાદ આપણે આપણો પાર્ટ B જોઈશું. તો આજે આપણે શરૂ કરીશું પાર્ટ A. તો હવે એમાં જોઈએ આપણે કે રાસાયણિક ગતિશાસ્ત્ર આપણે કોને કહીશું? રાસાયણિક એટલે કે કેમિકલ અને ગતિશાસ્ત્ર એટલે કે કાઇનેટિક્સ. તો રાસાયણિક ગતિશાસ્ત્ર આપણે કોને કહીશું? તો કે ભાઈ રસાયણ વિજ્ઞાનની જે શાખામાં પ્રક્રિયા વેગ અને તેના પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે. હવે જુઓ, પ્રક્રિયા વેગ કોને કહીશું આપણે, અને એ પ્રક્રિયા વેગ ઉપર કયા કયા પરિબળો આપણને અસર કરતા જોવા મળે, તો એનો જે અભ્યાસ છે એ આપણે કેમિકલ કાઇનેટિક એટલે કે રાસાયણિક ગતિશાસ્ત્રમાં આપણે એનો અભ્યાસ કરીશું. તો આપણે હવે જુઓ, પ્રક્રિયા વેગ આપણે રાસાયણિક ગતિશાસ્ત્રમાં શું જોવાનું છે કે પ્રક્રિયા વેગ. તો હવે આ પ્રક્રિયા વેગ કોને કહીશું? તમે એને પ્રક્રિયા વેગ પણ કહી શકો અને તમે એને રેટ ઓફ રિએક્શન પણ કહી શકો. તો હવે આપણે જોઈએ કે આ પ્રક્રિયા વેગ શું છે. તો જુઓ, અહીંયા તમને એવું કીધું છે કે એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ઘટાડાને અથવા તો નિપજોની સાંદ્રતામાં થતા વધારાને તમે એને પ્રક્રિયા દર પણ કહી શકો અને તમે એને પ્રક્રિયા વેગ પણ કહી શકો.
અથવા તો તમે એને રેટ ઓફ રિએક્શન પણ કહી શકો, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? dx બાય dt. આ જે પ્રક્રિયા વેગ, પ્રક્રિયા દર, રેટ ઓફ રિએક્શન, જેને આપણે શેના વડે દર્શાવી શકીએ છીએ? તો કે ભાઈ dx બાય dt. હવે જો વિદ્યાર્થી મિત્રો કે આ પ્રક્રિયા વેગમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો કઈ રીતે થાય, નિપજોની સાંદ્રતામાં વધારો કઈ રીતે થાય? તો હવે આપણે જોઈએ એના વિશે. તો કે ભાઈ અહીં dx એ dt સમયમાં સાંદ્રતામાં થતો ફેરફાર દર્શાવે છે. હવે જો આપણે પ્રક્રિયા વેગને કઈ રીતે દર્શાવ્યો? તો કે ભાઈ dx બાય dt. હવે આ dx શું છે? તો કે ભાઈ આ dx જે છે એ dt સમયમાં સાંદ્રતામાં થતો ફેરફાર છે, એટલે કે dt સમય દરમિયાન એના dx એટલે કે એની સાંદ્રતામાં કેટલો ફેરફાર હશે એ આપણને દર્શાવે છે. હવે અહીંયા તમને એવું કીધું છે કે dx જે છે એને આપણે ઋણ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. કેમ ઋણ સંજ્ઞાથી દર્શાવવામાં આવે? કારણ કે પ્રક્રિયકોની સાંદ્રતા જેમ જેમ પ્રક્રિયા થાય એમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય છે. કારણ કે શું થશે? જેમ જેમ પ્રક્રિયા થશે એટલે પ્રક્રિયકમાંથી જે પ્રક્રિયક હશે એ વપરાતો જશે, અને પ્રક્રિયકમાંથી પ્રક્રિયક વપરાતો જાય એટલે એની સાંદ્રતાને ધીમે ધીમે ઘટાડો થતો જાય. માટે dxને આપણે ઋણ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. હવે એના માટે આપણને એવું કીધું છે કે કોઈ એક પ્રક્રિયા ધ્યાનમાં લો. હવે જુઓ, હું તમને અહીંયા સમજાવું છું કે સપોઝ મેં પ્રક્રિયા લીધી A થી B, બરાબર છે. હવે અહીંયા મારે કેવું છે કે t બરાબર 0 સમયે, કે જ્યારે પ્રક્રિયાની શરૂઆત નથી થઈ એ પહેલાં, તો t બરાબર 0 સમયે પ્રક્રિયક જે છે એ પૂરેપૂરો વપરાયા વગરનો એઝ ઇટ ઇઝ એટલે કે 100% પડ્યો રહે છે. તો હવે એ વખતે એની નિપજમાં કેટલો ફેરફાર થશે? નિપજોની સાંદ્રતામાં? તો કે ભાઈ 0%. બરાબર છે. હવે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એટલે કે t બરાબર t સમયે આ પ્રક્રિયક જે છે એની સાંદ્રતામાંથી ધીમે ધીમે પ્રક્રિયક વપરાતો જશે. બરાબર છે. હવે પ્રક્રિયકના જથ્થામાંથી કેટલો પ્રક્રિયકનો જથ્થો વપરાય? તો કે સપોઝ x જેટલો જથ્થો વપરાય છે. એટલે આપણે જો x જેટલો જથ્થો વપરાય તો આપણે શું કરીશું? એને આ જે 100% છે એમાંથી આપણે x જથ્થાને બાદ કરીશું. તો એની સામે આપણને નિપજનો પણ કેટલો જથ્થો મળશે? તો કે ભાઈ x જથ્થો. બરાબર છે. હવે જ્યારે પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થાય એટલે કે t બરાબર ઇન્ફાઇનાઇટ સમયે પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થશે એટલે શું થશે? તમારો જે પ્રક્રિયક છે એ 100% વપરાઈ ગયો હશે. માટે પ્રક્રિયક કેટલો વધશે? તો કે ભાઈ 0%. હવે એની સામે નિપજ તમને કેટલી મળશે? તો કે ભાઈ 100%. તો આપણે જે સમજ્યા કે ભાઈ પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો અને નિપજોની સાંદ્રતામાં થતો વધારો એ આપણે આ પ્રક્રિયા દ્વારા આપણે સમજી શક્યા છીએ કે ભાઈ આ રીતે એમાં ફેરફાર થાય. હવે જોઈએ આપણે આગળ. તો જુઓ, આ જે મેં પ્રક્રિયા તમને આખી દર્શાવી અને આખી સમજાવી એ આખી પ્રક્રિયા અહીંયા તમને આપેલી છે કે જુઓ, t બરાબર 0 સમયે પ્રક્રિયક 100% પડ્યો છે, નિપજ 0% પડી. t બરાબર t સમયે એક જથ્થો વપરાણો છે તો એની સામે નિપજ પણ આપણને એટલા જથ્થામાં મળે છે. અહીંયા 0% તો અહીંયા 100%. હવે જુઓ, અહીં પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતામાં પ્રક્રિયક એની સાંદ્રતા 100% જેટલી. હવે 100% ક્યારે હશે? તો કે ભાઈ જ્યારે t બરાબર 0 સમય હશે એટલે કે t બરાબર 0 સમયે પૂરેપૂરી સાંદ્રતા હોય છે. પણ હવે શું થશે કે જેમ જેમ આપણે પ્રક્રિયા આગળ વધારીએ એમ શું થશે કે પ્રક્રિયકનો જથ્થો વપરાતો જશે. પ્રક્રિયકનો જથ્થો વપરાય તો એની સાંદ્રતા કેવી થશે? ઘટતી જાય છે. હવે t બરાબર t સમયે પ્રક્રિયકોમાંથી જો x જેટલો જથ્થો વપરાય તો નિપજમાં પરિણમે છે અને t સમયે પ્રક્રિયા વેગનું સમીકરણ આપણે નીચે પ્રમાણે દર્શાવી શકીએ. એટલે કે t બરાબર t સમયે આપણને કેટલો x જથ્થો વપરાયેલો જોવા મળે છે. તો જો મારે પ્રક્રિયા વેગ દર્શાવવો હોય તો કે ભાઈ dx બાય dt ઇઝ ઇક્વલ પ્રક્રિયા વેગ એને મારે લખવું હોય તો જુઓ અહીંયા આપેલો જ છે કે પ્રક્રિયા વેગ એટલે શું થશે? -dx બાય dt. બરાબર છે.
હવે જો પ્રક્રિયા વધુ આગળ ચાલતા એટલે કે ટી ઇન્ફાઇનાઇટ સમયે શું થશે તો કે ભાઈ તેનું સંપૂર્ણપણે નિપજમાં પરિવર્તન થાય છે. હવે નિપજમાં પરિવર્તન થાય એ દરમિયાન શું થશે કે એની સાંદ્રતા શૂન્ય, પ્રક્રિયકની સાંદ્રતા શૂન્ય અને નિપજની સાંદ્રતા 100% તમને જોવા મળશે. તો એ હવે આપણે આલેખ ઉપરથી જોઈએ. તો જુઓ, આપણે આલેખ દોરીએ તો આપણને આલેખમાં જુઓ આ રીતનું આપેલું છે કે સાંદ્રતા વિરુદ્ધ આપણે સમયનો આલેખ દોરીએ તો આપણને આ રીતે મળશે. હવે જુઓ, સાંદ્રતાને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ભાઈ કોન્સન્ટ્રેશન, એટલે કે સાંદ્રતા વિરુદ્ધ આપણે સમયનો આલેખ દોરીએ તો અહીંયા જુઓ, અહીંયા આપણને શું મળશે? પ્રોડક્ટ. તો આ જે છે એ આપણી પ્રોડક્ટ છે અને આ જે છે અહીંયા ટી બરાબર 0 સમય અને અહીંયા ટી બરાબર ઇન્ફાઇનાઇટ સમય. હવે જો ટી બરાબર 0 સમય આપણી પ્રોડક્ટ 100% છે આ રીતની. હવે ટી બરાબર ઇન્ફાઇનાઇટ સમય શું થશે કે આપણો જે રિએક્ટન્ટ, આપણો જે નિપજ છે, રિએક્ટન્ટ એટલે કે નિપજ, એ આપણને કેટલી મળશે તો કે ભાઈ 100%. તો આ જે ગ્રાફ છે એ કોન્સન્ટ્રેશન વિરુદ્ધ ટાઈમનો એટલે કે સાંદ્રતા વિરુદ્ધ ટાઈમનો છે. જો આ રીતે અહીંયા તમને આપેલો છે કે અહીંયા તમને જે નિપજ છે એ 100% મળે છે અને પ્રોડક્ટ છે એ ટી બરાબર 0 સમયે પૂરી મળે છે, જ્યારે ટી બરાબર ઇન્ફાઇનાઇટ સમયે તમને પૂરી જોવા મળતી નથી, બધી વપરાઈ જાય છે. એટલે કે પ્રક્રિયા દર એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં આપણે છે એવું કહી શકીએ. તો મારે એને દર્શાવવું હોય તો કે ભાઈ dx/dt ઇઝ પ્રપોર્શનલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ, એટલે કે કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. તો આગળનો આપણો ક્વેશ્ચન છે, બીજો આપણો ક્વેશ્ચન છે, આ સમજ્યા આપણે પ્રક્રિયા વેગ કોને કહેવાય એ. હવે આપણે જોઈશું પ્રક્રિયા દર પર અસર કરતા પરિબળો. તો હવે આ તો જોયું આપણે પ્રક્રિયા વેગ અથવા તો પ્રક્રિયા દર કોને કહેવાય. હવે બીજું આપણે જોઈશું કે પ્રક્રિયા દર ઉપર કયા કયા પરિબળો અસર કરે, એટલે કે ફેક્ટર્સ અફેક્ટિંગ ધ રેટ ઓફ રિએક્શન. તો હવે આ ક્વેશ્ચન જો તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે કે પ્રક્રિયા દર ઉપર અસર કરતા પરિબળો જણાવો. બરાબર છે. તો હવે એ પરિબળો કયા કયા છે આપણે જોઈએ. તો જો પહેલું પરિબળ આપણું એમ છે કે ટોટલ આપણે 6 પરિબળોનો અભ્યાસ કરવાનો છે. એમાં પહેલું જે પરિબળ છે પ્રક્રિયકોની સાંદ્રતા. પ્રક્રિયકો એટલે કે રિએક્ટન્ટ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. ઇંગ્લિશમાં કહેવું તો આપણે શું કહી શકીએ એને? કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. તો હવે જો એમાં આપણને શું કીધું છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અણુઓ વચ્ચે શું થશે? અથડામણ થાય છે. અથડામણ પણ તમે કહી શકો અને તમે એને સંઘાત પણ કહી શકો આપણે કેમિસ્ટ્રીની ભાષામાં. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અણુઓ વચ્ચે અથડામણ થતી હોય છે. હવે અહીંયા તમને શું કીધું છે કે જેટલી અથડામણ વધુ એટલો એનો પ્રક્રિયાનો વેગ વધુ. બરાબર છે. એટલે જુઓ અહીંયા લખેલું છે આપણને કે અણુઓ વચ્ચે અથડામણ જેટલી વધુ એટલો એનો પ્રક્રિયાનો વેગ વધુ. માટે પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની સાંદ્રતામાં વધારો થવાથી અથડામણમાં શું થશે? વધારો થાય છે. હવે એક શોર્ટ ભાષામાં તમને કહી દઉં કે જેમ જેમ અણુ વચ્ચે અથડામણ જેટલી વધુ થાય એમ એની સાંદ્રતામાં વધારો થાય છે. એટલે ટૂંકમાં આપણે કહેવું હોય તો શું કહી શકીએ કે સાંદ્રતા વધવાથી એના વેગમાં આપણને વધારો જોવા મળે છે. એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા વધવાથી રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. આ થયું તમારું પહેલું ફેક્ટર, પ્રક્રિયકોની સાંદ્રતા. બરાબર છે. હવે આપણને આપણું જે બીજું પરિબળ છે એ છે પ્રક્રિયકોની પ્રકૃતિ, એટલે કે નેચર ઓફ રિએક્ટન્ટ્સ. હવે આ નેચર ઓફ રિએક્ટન્ટ્સ આપણે કોને કહેવાય? તો એમાં આપણને એવું કીધું છે કે સામાન્ય રીતે જુઓ 3 પ્રકૃતિ હોય કોઈ પણ પદાર્થ હોય એની, કાં તો ઘન હોય, કાં તો પ્રવાહી હોય, કાં તો વાયુ હોય. એટલે કાં તો કે ભાઈ સોલિડ હોય, કાં તો લિક્વિડ હોય, કાં તો ગેસિયસ ફોર્મ હોય. એટલે કે સામાન્ય રીતે ઘન કરતાં પ્રવાહી અને પ્રવાહી કરતાં વાયુ આ સ્થિતિમાં રહેલા પ્રક્રિયકો વચ્ચે ઝડપથી પ્રક્રિયા થાય છે. એટલે અહીંયા તમને શું કહે છે કે ભાઈ વાયુ સ્થિતિમાં જે પ્રક્રિયક રહેલો હશે
એના વચ્ચે ઝડપથી પ્રક્રિયા જોવા મળે છે. હવે કેમ વાયુ સ્થિતિમાં રહેલો પ્રક્રિયક ઝડપથી પ્રક્રિયા કરે? તો કે ભાઈ એ મિશ્ર થવાનો ગુણધર્મ દર્શાવે છે માટે. એટલે કે કારણ કે ઘન, પ્રવાહી અને વાયુમાં મિશ્ર થવાનો ગુણધર્મ ક્રમશઃ વધતો જાય છે. એટલે કે ઘન કરતાં પ્રવાહીમાં મિશ્ર થવાનો ગુણધર્મ વધારે હશે ઘનની સાપેક્ષમાં, અને પ્રવાહી અને વાયુની સાપેક્ષતા કરવામાં આવે તો વાયુમાં મિશ્ર થવાનો ગુણધર્મ વધારે હોય, માટે વાયુ સ્થિતિમાં પ્રક્રિયા ઝડપથી થાય છે. બીજું તમને એવું કીધું છે કે વધુમાં ધ્રુવીય અને આયોનિક અણુઓ વચ્ચે પણ પ્રક્રિયા ઘણી ઝડપી બને છે, પરંતુ તે પ્રક્રિયા દરમિયાન બંધની ગોઠવણી અને ઇલેક્ટ્રોન વિનિમય માટે ધારણા કરતાં વધુ સમય લેવાથી પ્રક્રિયા ધીમી થાય છે. તમને એવું કીધું છે કે ઇલેક્ટ્રોન વિનિમય દરમિયાન અને બંધની ગોઠવણી દરમિયાન પણ પ્રક્રિયકો ઝડપથી પ્રક્રિયા કરે, પણ એમાં શું થાય છે કે ઇલેક્ટ્રોનની જે વહેંચણી કરવાની હોય એમાં એ આપણે જેટલો ધાર્યો હોય એના કરતાં પણ વધારે સમય થાય છે, માટે એ પ્રક્રિયા ધીમી બને છે. તો આ થયું તમારું બીજું પરિબળ, પ્રક્રિયકોની પ્રકૃતિ. હવે ત્રીજું પરિબળ જોઈએ આપણે. તો ત્રીજું પરિબળ આપણે એવું છે કે ઉદ્દીપકની હાજરી, એટલે કે ભાઈ પ્રેઝન્સ ઓફ કેટાલિસ્ટ. હવે ઉદ્દીપક, તો ઉદ્દીપકનું કાર્ય શું? ઉદ્દીપક કઈ રીતે કાર્ય કરે? તો જુઓ, ઉદ્દીપક કાં તો પ્રક્રિયાના દર એટલે કે પ્રક્રિયાના વેગમાં વધારો કરે, કાં તો એ પોતે ઘટાડો કરે. બરાબર છે. હવે એના માટે તમને ઉદાહરણ આપી દીધું છે H2Oનું. તો કે ભાઈ H2 અને O2 વાયુના સંયોગીકરણથી સામાન્ય તાપમાને શું બને છે? H2O. એટલે કે H2O બનવાનો વેગ જે છે એ ખૂબ જ ધીમો હોય છે. હવે જુઓ, કેમ H2O બનવાનો વેગ ધીમો હોય? કારણ કે આ જે પ્રક્રિયા છે એ સામાન્ય તાપમાને કરવામાં આવે છે, કોઈ પણ ઉદ્દીપકની હાજરી વગર. એટલે કે ઉદ્દીપકની ગેરહાજરી, એટલે કે ઉદ્દીપકની જો હાજરી ના હોય તો એનો વેગ ઘણો જ ધીમો બને છે. પરંતુ જો આની આ પ્રક્રિયા કોઈક ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો સપોઝ આપણે જો એને પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં કરીએ તો આ પ્રક્રિયા ઝડપથી થાય છે. હવે એ જ રીતે તમને એક બીજું ઉદાહરણ આપી દીધું છે કે જો આપણે ઘરમાં જે અથાણું બનાવીએ છીએ અથવા તો કોઈ ઠંડા પીણા છે તો એમાં આપણે શું કરીએ છીએ કે એ ઠંડા પીણામાં આપણે પ્રિઝર્વેટિવ નાખીએ છીએ. આ પ્રિઝર્વેટિવ શું છે? એ એક જાતનો ઉદ્દીપક જ છે કે એ ઉદ્દીપક પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને ધીમી પાડે છે. એટલે કે જો એ પ્રક્રિયા ધીમી થાય તો એ ઉદ્દીપક એ જે અથાણું છે કે જે ઠંડા પીણા છે એને બગડવા દેતા નથી. તો આ થયું તમારી ત્રીજું પરિબળ, ઉદ્દીપકની હાજરી. હવે આપણે જોઈએ આપણું ચોથું પરિબળ, પ્રક્રિયકોની સપાટીનું ક્ષેત્રફળ, એટલે કે સરફેસ એરિયા ઓફ રિએક્ટન્ટ્સ. હવે આ પ્રક્રિયકોની સપાટીનું ક્ષેત્રફળ આપણને શું કહે છે? તો એમાં એવું કહે છે કે ભાઈ વિસમાંગ રાસાયણિક પ્રક્રિયા માટે પ્રક્રિયકોની સપાટીનું ક્ષેત્રફળ ખૂબ જ અગત્યનું છે. હવે આ પ્રક્રિયકોની સપાટી કઈ રીતે અસર કરે? તો જુઓ, અહીંયા તમને એવું કીધું છે કે કણનું કદ જેમ ઘટે, એટલે કે ભાઈ કણનું કદ જેમ ઘટે તેમ તેની ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ વધશે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે જેમ કોઈ પણ કણ હોય એનું કદ ઘટે એમ એની સપાટીનું ક્ષેત્રફળ શું થશે? વધશે. જો કણનું કદ વધે તો એની સપાટીનું ક્ષેત્રફળ શું થાય છે? ઘટે છે. પણ અહીંયા તમને એવું કીધું છે કે જો કણનું કદ ઘટે તો સપાટીનું ક્ષેત્રફળ વધે. આમ જેમ કણ નાનો તેમ તેની સક્રિયતા વધુ. જેમ કણ નાનો એમ એની સક્રિયતા વધુ. કારણ કે કઈ રીતે સક્રિયતા વધે? કે ભાઈ એને જે ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ વધારે મળે માટે એની સક્રિયતા વધુ. હવે દાખલા તરીકે તમને ઉદાહરણ આપી દીધું છે કાર્બનના ભૂક્કાનું દહન. તો હવે કાર્બનના ભૂક્કાનું દહન જે છે એ હવામાં સરળ બને છે. કારણ કે જો કાર્બનનો ટુકડો છે એનો આપણે જો ભૂક્કો કરી દઈએ તો એ હવામાં સરળતાથી એનું દહન પામે છે. પણ જો કાર્બનના મોટો ટુકડો ડાયરેક્ટ તમે એને દહનમાં મૂકો તો એનું દહન ધીમે થાય છે. કારણ કે આમાં શું થશે કે સપાટીનું ક્ષેત્રફળ વધી જશે, મોટો ટુકડો છે માટે પ્રક્રિયા ધીમી થશે. માટે ટૂંકમાં આપણને શું કીધું છે કે પ્રક્રિયકોની સપાટીનું ક્ષેત્રફળ જેમ વધુ એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધુ. એટલે કે કણ જેટલો નાનો એટલો એનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, કારણ કે એને સપાટીનું ક્ષેત્રફળ વધારે મળે છે માટે. તો આ થયું તમારું ચોથું પરિબળ, પ્રક્રિયકોની સપાટીનું ક્ષેત્રફળ.
હવે તમને પાંચમું પરિબળ એવું કીધું છે કે ભાઈ ટેમ્પરેચર, તાપમાન. હવે તાપમાન જે છે એ પ્રક્રિયા વેગ ઉપર કઈ રીતે અસર કરી શકે એ આપણે જોવાનું છે. તો અહીંયા તમને એવું કીધું છે કે સામાન્ય રીતે તાપમાનના વધારાથી, તાપમાન વધે એના વધારાથી એનો પ્રક્રિયાનો વેગ પણ શું થાય છે? વધે છે. હવે તમને એવું કીધું છે કે 10 ડિગ્રી અંશ સેલ્સિયસ તાપમાન જો વધારવામાં આવે તો એનો પ્રક્રિયા વેગ 2 થી 3 ગણો, એટલે કે જો તમે ટેમ્પરેચર 10 ડિગ્રી જેટલું વધારો તો પ્રક્રિયા વેગ તમને ડબલ અથવા તો ટ્રિપલ જોવા મળે છે. તો એને આપણે જો સહગુણાંકની વ્યાખ્યાથી જો સમજવું હોય તો આપણને આ રીતે જોવા મળશે. જુઓ, એક મિનિટ. હવે આપણે એને સહગુણાંકની વ્યાખ્યાથી જોવું હોય તો મારે એને દર્શાવવું હોય કે તાપમાન સહગુણાંક, તો હું એને કઈ રીતે દર્શાવી શકું? તો જુઓ, તાપમાન સહગુણાંક બરાબર K tan/K, એટલે કે તાપમાન સહગુણાંકની વ્યાખ્યાથી આપણે એને નીચે મુજબ દર્શાવી શકીએ. હવે છઠ્ઠું આપણને શું કીધું છે કે નેચર ઓફ લાઇટ, એટલે કે પ્રકાશની પ્રકૃતિ. હવે આ પ્રકાશની પ્રકૃતિ પ્રક્રિયા વેગ ઉપર કઈ રીતે અસર કરે તો એ આપણે જોઈએ કે ભાઈ કેટલીક પ્રક્રિયાઓ આપણે જોઈએ છીએ કે દ્રશ્યમાન અને પારજાંબલી પ્રકાશની હાજરીમાં ઝડપી બને છે. હવે દાખલા તરીકે હાઇડ્રોજન છે, ક્લોરિન છે, એ બધી જે પ્રક્રિયાઓ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં ખૂબ જ ઝડપી બને છે. તો ભાઈ પ્રકાશ પણ પ્રક્રિયા વેગ ઉપર ખૂબ જ અસર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારા ટોટલ 6 પરિબળો પ્રક્રિયા વેગ અથવા તો પ્રક્રિયા દર અથવા તો રેટ ઓફ રિએક્શન ઉપર અસર કરતા પરિબળો. તો આ થિયરી તમને 9 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો આપણે પહેલાં જોયું પ્રક્રિયા વેગ કોને કહીશું અને પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળો. તો આ થઈ તમારી પ્રથમ થિયરી. હવે આપણે જોઈએ આપણું બીજો ટોપિક જે છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. હવે જુઓ, રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોમાં તમને એવું કીધું છે કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. હવે કયા 2 ભાગમાં આપણે વહેંચી શકીએ? તો આપણને એવું કીધું છે કે જો રાસાયણિક પ્રક્રિયાઓને રાસાયણિક ગતિશાસ્ત્ર અનુસાર આપણે એને 2 ભાગમાં વહેંચી શકીએ છીએ. જો પહેલો જે છે એ મોલેક્યુલારિટી, એટલે કે આણ્વિકતાને આધારે, અકોર્ડિંગ ટુ આણ્વિકતા, એટલે કે મોલેક્યુલારિટીને આધારે વર્ગીકરણ પ્રક્રિયાના પ્રકારો. અને બીજું આપણને એવું કીધું છે કે ઓર્ડર ઓફ રિએક્શન, એટલે કે પ્રક્રિયા ક્રમને આધારે એના પ્રકારો. એટલે કે આપણને પ્રક્રિયાના પ્રકારો 2 રીતે જોવા મળે છે, આણ્વિકતાને આધારે અને પ્રક્રિયા ક્રમને આધારે. હવે જુઓ, તો પહેલાં આપણે પ્રકાર જોઈશું એ જોઈશું આણ્વિકતાને આધારે. તો કે ભાઈ આણ્વિકતાને આધારે આપણે જોઈએ તો અહીંયા તમને એવું કીધું છે. તો સૌપ્રથમ આપણે એનો પ્રકાર જોઈએ એ પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ કે વ્યાખ્યા શું કહેવા માંગે છે આણ્વિકતાની. તો અહીંયા તમને એવું કીધું છે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રત્યેક ઘટક, એટલે કે ભાઈ જે ઘટક રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે એ ભાગ લેતો પ્રત્યેક ઘટકોનો સ્ટોઇકિયોમેટ્રિક સહગુણાંકોના સરવાળાને આણ્વિકતા કહેવામાં આવે છે. હવે અહીંયા તમને એવું કીધું છે કે ભાઈ સ્ટોઇકિયોમેટ્રિક સહગુણાંકોનો સરવાળો. હવે અહીંયા તમને એવું કીધું કે જો ભાઈ કોઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકોના સ્ટોઇકિયોમેટ્રિક સહગુણાંકોનો સરવાળો જો 1 થાય તો એને આપણે શું કહીશું? એક આણ્વીય પ્રક્રિયા. જો સ્ટોઇકિયોમેટ્રિક સહગુણાંકોનો સરવાળો 2 થાય તો એને આપણે કહીશું દ્વિઆણ્વીય પ્રક્રિયા. જો સ્ટોઇકિયોમેટ્રિક પ્રક્રિયાનો સરવાળો 3 થાય તો એને આપણે કહીશું ત્રિઆણ્વીય પ્રક્રિયા. તો હવે કોને આપણે એક આણ્વીય કહીશું, કોને દ્વિઆણ્વીય કહીશું અને કોને ત્રિઆણ્વીય કહીશું? તો આપણે જોઈએ. તો જુઓ, અહીંયા તમને એવું કીધું છે કે પ્રથમ આપણી જે છે એ એક આણ્વીય પ્રક્રિયા. તો હવે એક આણ્વીય પ્રક્રિયામાં તમને શું કીધું છે કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકોની સંખ્યા 1 જ હોય, એટલે કે આ જે રાસાયણિક પ્રક્રિયામાં જે ભાગ લે એના ઘટકોની સંખ્યા કેવી હશે? 1 જ. એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કહીશું? એક આણ્વીય પ્રક્રિયા. હવે જો મારે એને ઉદાહરણ લેવા હોય તો હું તમને જુઓ સમજાવું. તો એક આણ્વીય પ્રક્રિયામાં કયા કયા ઉદાહરણ લઈ શકીએ? સપોઝ પ્રક્રિયક A છે
એક જ છે અને એમાંથી આપણને ડાયરેક્ટ શું મળે છે? નિપજ મળે. તો જેને આપણે શું કહીશું? પ્રોડક્ટ. પછી સપોઝ મેં લીધો Br2, તો Br2માંથી ડાયરેક્ટ મને શું મળે છે? 2 Br અણુ. એ જ રીતે જો O3 લઉં તો એમાંથી મને શું મળશે? O2 + O. તો આ બધા જે ઉદાહરણ છે એ છે એક આણ્વીય પ્રક્રિયાના. બરાબર છે? તો આપણે જોઈએ એના ઉદાહરણ. તો જુઓ, અહીંયા તમને ઉદાહરણ પણ આપેલા છે કે એ એટલે કે એક જ પ્રક્રિયા કે એમાંથી તમને ડાયરેક્ટ નિપજ મળે છે Br2, તો 2 Br અણુ. O3 તો O2O, N2O4 એટલે N2O4 + 1/2 O2. તો આ થઈ તમારી એક આણ્વીય પ્રક્રિયા. હવે બીજી તમને એવી કીધી છે કે દ્વિઆણ્વીય પ્રક્રિયા. હવે જો તમે એને દ્વિઆણ્વીય પણ પ્રક્રિયા કહી શકો અને બાયોમોલેક્યુલર રિએક્શન પણ તમે એને કહી શકો છો. એટલે કે આ બાયોમોલેક્યુલર રિએક્શન અથવા તો દ્વિઆણ્વીય પ્રક્રિયા આપણે કોને કહીશું? તો એમાં તમને એવું કીધું છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં આપણે પહેલાં જોયું હતું કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકોનો સ્ટોઇકિયોમેટ્રિક સહગુણાંકોનો સરવાળો કેટલો જોવા મળે છે? તમને અહીંયા 2 જોવા મળે છે. એટલે કે સ્ટોઇકિયોમેટ્રિક સહગુણાંકોનો સરવાળો જો 2 થાય તો એને આપણે કઈ પ્રક્રિયા કહીશું? દ્વિઆણ્વીય રાસાયણિક પ્રક્રિયા એટલે કે બાયોમોલેક્યુલર રિએક્શન કહીએ છીએ. હવે જો એની આપણે રિએક્શન સમજવી હોય તો જો અહીંયા તમને આપેલી છે કે અહીંયા પ્રક્રિયકના કેટલા અણુ આપેલા છે? 2 અણુ અને એમાંથી તમને નિપજ મળે છે. અથવા તો આ 2 સેમ પ્રક્રિયક છે. જુઓ, A + A એમાંથી તમને શું મળે છે? નિપજ. જો પ્રક્રિયકના 2 અણુઓ અલગ અલગ હોય તો આને આપણે આ રીતે દર્શાવી A + B અને પ્રોડક્ટ. હવે અહીંયા તમને એવું કીધું છે કે જો 2 HIના અણુ હોય તો એમાંથી તમને શું મળશે? H2 + I2. 2 NH3ના અણુ હોય તો એમાંથી શું મળશે તમને? N2 + 3H2. અને આ બીજું તમને CH3COOCH3નું પણ ઉદાહરણ આપેલું છે જેની NaOH સાથેની પ્રક્રિયા. બરાબર છે? તો આ જે ઉદાહરણ છે એ દ્વિઆણ્વીય પ્રક્રિયા માટેના ઉદાહરણ આપણે કહી શકીએ. તો પ્રથમ એક આણ્વીય પ્રક્રિયા જોઈ, દ્વિઆણ્વીય પ્રક્રિયા જોઈ. હવે જોઈએ આપણે ત્રિઆણ્વીય પ્રક્રિયા એટલે કે ટ્રાયમોલેક્યુલર રિએક્શન. તો હવે ટ્રાયમોલેક્યુલર રિએક્શન આપણે કોને કહીશું? તો જોઈએ. તો જુઓ, ત્રિઆણ્વીય પ્રક્રિયા. તો હવે આપણે ત્રિઆણ્વીય પ્રક્રિયા કોને કહીશું? તો કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકોના સ્ટોઇકિયોમેટ્રિક સહગુણાંકોનો સરવાળો તમને કેટલો જોવા મળશે? તો કે ભાઈ 3. હવે જો અહીંયા સ્ટોઇકિયોમેટ્રિક સહગુણાંકોનો સરવાળો તમને કેટલો જોવા મળે છે? 3 જોવા મળે છે. તો એને આપણે શું કહીશું? ત્રિઆણ્વીય પ્રક્રિયા. હવે જો મારે આ ત્રિઆણ્વીય પ્રક્રિયા દર્શાવી હોય તો અહીંયા જુઓ 3 ઉદાહરણ આપેલા છે તમને. 3A + B પ્રોડક્ટ, 2A + B પ્રોડક્ટ. અહીંયા 2 આવશે, 3 નહીં આવે. અહીંયા A + B + C એટલે કે 3 પ્રક્રિયકો અલગ અલગ પ્રકારના હોય તો શું થાય? બીજું તમને ઉદાહરણ આપી દીધું છે. ટ્વાઇસ NO નાઇટ્રિક ઓક્સાઇડની O2 સાથેની પ્રક્રિયા ટ્વાઇસ NO2 બનાવે છે અને FeCl3 અને SnCl2ની પ્રક્રિયા જે છે એ શું બનાવે છે? ટ્વાઇસ FeCl2 + SnCl4. હવે જુઓ, તો વિદ્યાર્થી મિત્રો આ જોયું આપણે આણ્વિકતાને આધારે કે જેમાં આપણે જોયું એક આણ્વીય પ્રક્રિયા, દ્વિઆણ્વીય પ્રક્રિયા અને ત્રિઆણ્વીય પ્રક્રિયા. તો આ થયો આપણે રાસાયણિક પ્રક્રિયાનો પ્રથમ પ્રકાર આણ્વિકતાને આધારે. હવે જોઈશું આપણે એનો બીજો પ્રકાર પ્રક્રિયા ક્રમને આધારે એટલે કે અકોર્ડિંગ ટુ ઓર્ડર ઓફ રિએક્શન. તો જુઓ, પ્રક્રિયા ક્રમને આધારે જો આપણે વર્ગીકરણ કરવું હોય તો એનું વર્ગીકરણ જોઈએ એ પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈશું. એટલે કે પ્રક્રિયા ક્રમ એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સાંદ્રતામાં ફેરફાર પામતા પરમાણુ અથવા અણુઓની સંખ્યા. એટલે કે ભાઈ એના કોન્સન્ટ્રેશનમાં ફેરફાર થાય તો એ કોન્સન્ટ્રેશનમાં કોનો ફેરફાર થાય? તો કે ભાઈ પરમાણુ અથવા અણુઓની સંખ્યા જો બદલાય તો એની સાંદ્રતામાં ફેરફાર થાય. અથવા તો પ્રક્રિયાનો વેગ નક્કી કરતા પ્રક્રિયામાં ભાગ લેતા પરમાણુ અથવા અણુઓની કુલ સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ તમારી પ્રક્રિયા ક્રમને આધારે વર્ગીકરણ એટલે કે પ્રક્રિયા ક્રમ આપણે કોને કહીશું? તો આપણે શું કહીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એની સાંદ્રતામાં ફેરફાર પામતા કોઈ પરમાણુ અને અણુઓની સંખ્યા હોય અથવા તો પ્રક્રિયાનો વેગ નક્કી કરતા પ્રક્રિયામાં ભાગ લેતા પરમાણુ અથવા અણુઓની સંખ્યા હોય જેને આપણે શું કહીએ છીએ? પ્રક્રિયા ક્રમ.
હવે જુઓ આપણે આ પ્રક્રિયાનો જે ક્રમ છે એને આપણે 3 આધારે વર્ગીકરણ કરી શકીએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા અને તૃતીય ક્રમની પ્રક્રિયા. એમ આપણે એને 4 ભાગમાં ચાર ભાગમાં એને વર્ગીકૃત કરી શકીએ છીએ. એક શૂન્ય, એક પ્રથમ, એક દ્વિતીય અને એક તૃતીય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આનું જે વર્ગીકરણ છે એ આપણે અત્યારે નહીં જોઈએ. અત્યારે હવે આપણે આટલા સુધી જ રાખીશું. હવે આનું જે વર્ગીકરણ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે હવે હું તમારું આ લેક્ચર પૂરું કરું છું. બરાબર? થેન્ક યુ.